ગાંધીનગરમાં 41મી ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રાનું મહાનગરપાલિકા દ્વારા ભવ્ય સ્વાગત કરાયું. ગાંધીનગર ખાતે આજરોજ ભગવાન શ્રી જગન્નાથજીની 41મી ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે આ પવિત્ર રથયાત્રા ગાંધીનગર મહાનગરપાલિકા કચેરીના મુખ્ય માર્ગ પરથી પસાર થતાં ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા તેનું ઉષ્માભર્યું સ્વાગત કરાયું હતું. ત્યારે આ પ્રસંગે ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર શ્રીમતી મીરાબેન પટેલ, ડેપ્યુટી મેયર શ્રી નટવરજી ઠાકોર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી ગૌરંગભાઈ વ્યાસા, શાસક પક્ષના નેતા શ્રી અનિલસિંહ વાઘેલા, દંડક શ્રીમતી સેજલબેન પરમાર અને અન્ય કાઉન્સિલરશ્રીઓ સહિત મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે સૌ કોઈ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા ભગવાન શ્રી જગન્નાથજીની ભાવપૂર્વક આરતી ઉતારવામાં આવી હતી. ત્યારે આ ધાર્મિક અવસરે મ્યુનિસિપલ કમિશનર શ્રી જે.એન. વાઘેલા, નાયબ મ્યુનિસિપલ કમિશનરશ્રીઓ, સંગઠનના અગ્રણીઓ, નેતાઓ, ગાંધીનગર મહાનગરપાલિકાના અધિકારીશ્રીઓ તેમજ મોટી સંખ્યામાં કર્મચારીઓ પણ ઉપસ્થિત રહીને પુષ્પવર્ષા કરીને રથનું સ્વાગત કર્યું હતું. ત્યારે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા રથયાત્રામાં સામેલ થયેલા હજારો ભાવિક ભક્તો માટે વિશેષ વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી હતી. ત્યારે ભક્તોની સુવિધા અને સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને પીવાના પાણી તેમજ લીંબુ પાણીની વ્યવસ્થા કરીને મહાનગરપાલિકાએ પોતાની સંવેદનશીલતા પ્રદર્શિત કરી હતી. ત્યારે આ ભવ્ય સ્વાગત અને વ્યવસ્થાએ રથયાત્રાના વાતાવરણમાં અનેરો ઉત્સાહ અને ભક્તિભાવ ઉમેર્યો હતો. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें.